હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. અને જો આપણે તો આજે કાળી ચૌદસ છે, તો બધાને હેપી કાળી ચૌદસ. અને કેવી રહી તમારે ધનતેરસ? અમારે તો સરસ રહી છે, પણ એમાં એવું થયું કે વ્લોગનો ટાઈમ ના રહ્યો. તો આજનો વ્લોગ નહોતો આવ્યો ધનતેરસનો, તો કાળી ચૌદસનો તો ફાઇનલી આવશે જ. અને શોપિંગ થઈ ગઈ કે નહીં બધાને? અમારે તો થોડી ઘણી તો બાકી હતી, હજી બાકી જ છે થોડી ઘણી તો. હવે થોડી ઘણી હમણાં જાસી તો સાંજકના તો કરી આવશી. અને આજે કાળી ચૌદસના નિવેદ હોય તો પહેલાં આપણે નિવેદ પતાવી લઈશું અને પછી બીજું બધું કામ કરશું, કેમ કે દિવાળીની શોપિંગ સાથે મેરેજની પણ શોપિંગ ચાલે છે દીદીના. તો એ રીતના છે. અને દિવાળી માટે લેવા ગયા કે નહીં ફટાકડા? અમારે તો આવી ગયા, જો તમને બતાવું. જો આ બે થેલી ભરીને આવી ગયા છે ફટાકડા. એ અલગ અલગ જાતના કેટલા બધા છે, સમજો આવડા મોટા મોટા છે ને, શંભુ છે આવડા મોટા. અને આ કાંઈક ઉપર શોર્ટ્સ જે ઉપર થાય ને એ છે. આ હેલિકોપ્ટર છે. એ તો આમાં બી કેટલા બધા છે. હવે આપણે દિવાળીના દિવસે ફોડીશું. અને આ જો આખો ડબ્બા ટાઈપ આવે ને, જે ઉપર જઈને ફૂટે એકદમ મસ્ત મોટા મોટા. તો આ બધા આવી ગયા છે. તમારા લોકો ફટાકડા લેવાઈ ગયા કે ન લીધા હોય તો લઈ આવજો. હવે દિવાળી તો કાલે જ છે. તો ચાલો, તો હવે આપણે મળીએ આગળ કે નિવેદ કરવાના છે, તો એમાં શું બનાવવાનું છે અને શું નહીં. ઓકે, ચાલો તો મળીએ આપણે આગળ. ચાલો, તો કાળી ચૌદસના નિવેદ બની ગયા છે. તો મમ્મી ને બા ને હું સારી લઈએ છીએ. એમાં ખાલી ચોખા જોઈએ, 2 જાતના ચોખા જ બનાવવાના હોય કાળી ચૌદસ, અને નારિયેળ વધારવાનું હોય. તો મમ્મી જો મસ્ત દીવો કરી અને નિવેદ ઝારે છે. મસ્ત જો ફટાકડાનો અવાજ આવે છે દિવાળીના હિસાબે. અને જો આવી રીતે છે ને, 2 અલગ અલગ ચોખા કરી અને ત્યાં ભગવાનને ધરી દેવાના હોય. અને દીવો કરી અને પછી આપણે એનું પાણીથી ઝાર દઈ દેવાની હોય. જો ને નાળિયેર છે એ આપણે વધારી લેશું. મસ્ત પાણી નીકળ્યું છે, એકદમ મીઠું મીઠું પાણી. અને જો બાસ વધારે છે, અને એની પણ શેરસા 5 મૂકી દઈએ એટલે આપણા નિવેદ ચરાઈ જાય. તો એની શેરસા છે ને હાથેથી જ કાઢવાની હોય, છરીથી કે એનાથી ના કાઢવાની હોય. જે આપણે 5 શેરસા કાઢીને એ જો હાથેથી જ આપણે કાઢી અને ધરી દીધી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં મસ્ત મસ્ત અવાજ આવતો હોય છે તમને લોકોને. ચાલો, તો હવે આપણે મસ્ત દર્શન કરી લઈએ. અને જો આવી રીતના પાણીની ઝાર દઈ દેવાની છે એટલે આપણે નિવેદ ફાઇનલી જરાઈ જાય. અને પછી આપણે જમવા બેસી જઈશું. જો તમારે લોકોને નિવેદ કઈ રીતે થાય છે જરા કમેન્ટ તો કરજો. અમારે તો કાળી ચૌદસના નિવેદ આ રીતે થાય છે. તો ભગવાનને લાજ કાઢીને પગે લાગી લઈએ. ચાલો, તો હવે ધીમે ધીમે બધાય પપ્પા આવી ગયા છે પગે લાગવા માટે. પપ્પાએ પગે લાગી લીધું. હવે બા પણ આવી ગયા છે. તો બધાય પગે લાગી લઈ અને પછી હવે જમવા બેસશું. પહેલાં ભગવાનને ધરી દેવાનો થાળ અને પછી જમવાનું. એ પણ દર્શન કરી લીધા અને હવે હું પણ દર્શન કરી લઉં છું. આપણે ચૂની અડતા ના હોય એટલે આપણે બીજી કોઈ બી ચૂની લઈ અને દર્શન કરવા બેસી ગયા છીએ. લાજ કાઢવાની હોય ઘરની વહુને. ચાલો, તો હવે આપણે જમવા બેસી જમી કરી અને નીકળી ગયા હતા બારે ચક્કર મારવા માટે. જો તો મસ્ત એકદમ એટમોસ્ફિયર હતું. અને થોડી ઘણી ખરીદી પણ કરવાની હતી, કેમ કે દિવાળીની અને આપણે મેરેજ છે સીધીના, એટલે બેયની ખરીદી બાકી છે. અને જોઈ લ્યો ટ્રાફિક, જોઈ લ્યો હોટેલ કંકુની બારે જુઓ, એ આખો રોડ જ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે. દિવાળીના હિસાબે બધા ખરીદી કરવા માટે નીકળી ગયા છે. ને જો મસ્ત હાર ને બધું અહીંયા વેચાતું હતું. પછી અમે સ્મિતને પણ બોલાવી લીધા હતા અને એ પણ આવી ગયા હતા. અને જો આ છે જામનગરની સ્ટ્રીટ માર્કેટ છે. તો તમે લોકોને ખબર હોય તો સર્વિસ સ્ટેશન રોડ ઉપર આવેલી છે. તો હું, સ્મિત અને શ્રીદી અમે ત્રણેય જતા હતા જમવા. અને પહેલાં શોપિંગ માટે જતા હતા. શોપિંગ કરી અને પછી ડિનર માટે જવાનું હતું. ચાલો, જો હાલો કેવડી મોટી બજાર છે. તો ત્યાં દિવાળી માટેની શોપિંગ મોસ્ટ ઓફ બધી ઘર વખરીની શોપિંગ છે ને બધી ત્યાંથી થઈ જાય. જો ઓછાડ છે, આ મસ્ત મસ્ત બધા તોરણ ને બધું છે. જુઓ
છે ને ચાલો તો હવે પછી બધું કામ પતાવી અને અમે આવી ગયા ત્યાં મમાઈ ઢોસામાં. તો આપણે આ મૈસૂર મસાલા ઢોસા મંગાવ્યો હતો અને તો એસી બેસી ગયા છે જમવા. અને બીજો આપણે ઢોસો મંગાવ્યો હતો મટકા ઢોસા. જો મસ્ત એકદમ આવ્યો છે મટકા ઢોસા. પણ જે સાદો જે ઓથેન્ટિક ટેસ્ટ હોય ને એ ખાવાની મજા જ અલગ હોય. આ બધામાં ચીઝ ને બધું નાખેલું એટલે એટલી બધી મજા ના આવે આપણને. અને પછી અમે જો આખી ટોળકી નીકળી ગઈ હતી. જો આ બધા જેટલા આગળ દેખાય છે ને એ બધા અમારી આખી ટીમ જ હતી. હવે અમે લોકો જતા હતા ફટાકડાની શોપિંગ માટે. અમે તો કરી લીધી હતી, બીજા બધાને બાકી હતી. અને જોઈ લ્યો આ ગૌશાળાએ અમે આવ્યા હતા અને ત્યાંનો ટ્રાફિક જોઈ લ્યો તમે લોકો. આ જય વચરાજ ફટાકડા સ્ટોલ લખેલું છે. જો આ બધા મસ્ત મસ્તી કરે છે. અને આ પ્રિયા અને દીક્ષિતભાઈ આ બધા બીજા બધા ફ્રેન્ડ્સ છે. તમે કોઈને ઓળખતા હોય તો કહેજો, કેમ કે આ ઘણા પાના પહેલાં પણ વિડીયોમાં આવેલા છે બધા. ને જો અંદર ફટાકડામાં ટ્રાફિક જોઈ લ્યો તમે. આ સ્પેશિયલી ગૌશાળામાં છે એટલે છે ને અહીંયા બહુ ટ્રાફિક હતો, કેમ કે એમનું એમ કહેતા હોય છે કે થોડું ઘણું દાન એનું ગૌશાળામાં જાય છે એટલે ફૂલ ટ્રાફિક છે. અને ભાવમાં તો કાંઈ બહુ ફરક હતો નહીં, એટલો બધો જે નોર્મલ જ ભાવ હતા એમ. અને જો અમે આ ગન લઈ લીધી હતી, બધા ગનથી રમતા હતા. અને જો આ લોકો કેવી રીતના ટ્રોલી બનાવી અને લઈ જતા હતા બિલિંગ માટે. જો આખું હતું ને એ બિલિંગ કાઉન્ટર જ હતા બધી જગ્યાએ. જો કેશ કાઉન્ટર, ઓનલાઈન પેમેન્ટ નહોતું ચાલતું, બધા કેશથી જ પેમેન્ટ કરવાનું. જો આ લોકોએ પણ થોડા ઘણા ફટાકડા લઈ લીધા હતા. જો દીક્ષિતભાઈ દેખાડે છે, એનો ફોઇસ ન દેખાય ને એમ કરે છે. ફટાકડા નથી દેખાતા, જો આ ગનથી કરે છે ડિશ. ચાલો તો જો હવે અહીંયાથી ટ્રેન પણ જાય છે, ત્યાં લગી અમે આવી ગયા હતા. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.